2 કલાકનું બેસણું થઈ ગયું. 12મે દિવસે પિંડદાન થતું ને એના બદલે પછી ધીમે ધીમે 9મે દિવસે આવ્યું, ધીમે ધીમે 7મે આવ્યું, ધીમે ધીમે ઓછા કરીને 5મે આવ્યું. હમણાં તો મેં એક જગ્યાએ 3જા દિવસે જોયું. આજ દાદા મરી ગયા, કાલ હુવાળું, પ્રમદી પાણી ઢોળ. આ તો મેચમાં જે થઈ ગયું 2020 એવું આવ્યું. મને લાગે છે કે જો 12મે થી 3જે દિવસે આવી ગયું છે તો આવનારો સમય કાંઈ વધારે દૂર નહીં હોય. કદાચ 10 વર્ષ કે 15 વર્ષમાં દીકરાઓ પિંડદાન કરવાનું બંધ કરી દે તો હવે નક્કી કરો કે આપણે 15 વર્ષ પછી જવાનો વારો આવશે અને કદાચ આપણા છોકરાઓ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે? તો મુક્તિ ક્યાં મળશે? મહાપુરુષો કહે છે છોકરાઓ ઘઉંના લોટના, અડદના લોટના, ચોખાના લોટના પિંડ કરી કરીને પાણીમાં પધરાવે અને તને મુક્તિ મળે ન મળે એની અપેક્ષા કરવા કરતા ભગવાને તને આમ પંચમહાભૂતનો પિંડ આપ્યો છે ને, આ તારી જાતે જ આ પંચમહાભૂતના પિંડને ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિયો જા. પછી દીકરો પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તને મોક્ષ મળી જશે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. અને આમ પણ કહેવત છે પારકી આશા સદા નિરાશા. હવે કોક આપણું કામ કરી દે અને આપણને મુક્તિ મળે એમાં શું સાહેબ? પણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા. આત્મદેવ કહે છે બાપજી આપી શકતા હોય તો મને બાળક આપો અને કાં તો મને મરવા દો. સંત મહાપુરુષે એક પ્રસાદીનું ફળ આપ્યું. આત્મદેવ બ્રાહ્મણ એ ફળને લઈને ઘરે આવે છે. ધુંધુલી અને એની બહેનપણી બે બેઠા છે. ધુંધુલી અને બહેનપણી જ્યારે બેઠા છે આત્મદેવે આવી અને ધુંધુલીના હાથમાં ફળ આપ્યું અને કહ્યું કે લે, એક આ મહાત્માજીએ પ્રસાદી આપી છે અને આ પ્રસાદીને તું ખાઈ જા એટલે આપણા ઘરે બાળક થશે, આપણી ઘરે બાળક જન્મશે. આટલું કહી અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા. હવે આ બાજુ ધુંધુલીએ હાથમાં રાખેલું એ ફળ અને એ ફળને લઈ અને ધુંધુલી વિચાર કરે છે આ ફળ ખાવ ન ખાવ, ખાવ ન ખાવ. જો ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને ગર્ભવતી બનીશ મારા ઉદરમાં બાળક આવશે તો મારે કેટલા પ્રકારના નિયમ રાખવાના. નહીં કાંઈ ખાવાય, નહીં કાંઈ પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં જાય ક્યાંય જવાય. કેટલા મારે બંધનો લાગી જશે. ધુંધુલીએ બહુ વિચાર કર્યો. અરે આટલાથી વિચાર ઉભા રહી જાય તો વાંધો નથી. ધુંધુલી એમ કહે છે કદાચ નહીં ને હું ને મારું દીકરું, મારું બાળક અમે ઘરમાં સૂતા હોઈએ અને ઘરમાં ઓચિંતી આગ લાગે તો મારે દોડીને બહાર જવું કે મારા છોકરાને બચાવવું? ન કરવાના વિચાર કરે ને એ આ જગતમાં ધુંધુલી છે. ખરાબ વિચારો જે કરે ધુંધુલી છે. ફળ ખાવાનું વિચારતી નથી, શું કરું શું ન કરું. અને એ સમય બરાબર ધુંધુલીની બહેનપણી બેઠી છે. કહે છે કામ કર બેન, તારે જો આ ફળ ન ખાવું હોય અને પ્રસૂતાની વેદના ન વેઠવી હોય તો તારે આ ફળ ખાવાનું રહેવા દે. મારા ઉદરમાં બાળક છે, એ બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું થોડુંક મને ધન આપી દેજે, જેથી કરી અને આપણા બેયનું કામ સચવાઈ જાય, અમારે ભૂખ્યા ન રહેવું પડે અને તારે પ્રસૂતાની વેદના ન વેઠવી પડે. ધુંધુલીને આ વાત ગમી છે, પણ આ ફળનું શું કરું? તો કહે છે ગાયને ખવડાવી દે. અને આત્મદેવના શું ક્યાં ભવના પાપ હતા. ભાગવતકાર તો એમ કહે છે કે આત્મદેવ બ્રાહ્મણની ઘરે તો દીકરો નથી, પણ આંગણામાં બાંધેલી એક ગાય છે, એ ગાયને વાછડાનો પ્રસવ ન થાય. આંગણામાં એક મોટું ઝાડ છે, ઝાડને ફળ ન લાગે, અને આંગણામાં એક તુલસીનો ક્યારો છે, છોડ છે, આ તુલસીને માંજર ન લાગે. ક્યાંક ભવના પાપ હશે. આ ફળ ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. ધીમે ધીમે સમય પસાર થયો. આ બાજુ ધુંધુલીએ સ્વાંગ રચો, ઢોંગ કર્યા છે કે હું ગર્ભવતી થઈ. અને જ્યારે એની બેનપણીને ત્યાં બાળક થયું એટલે એકાંતની અંદર આવીને બાળક ધુંધુલીને આપ્યું. ધુંધુલીએ આત્મદેવને છેતરા છે કે આપણે દીકરાનો જન્મ થયો. વળી થોડો સમય ગયો એટલે પેલી સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય એટલે સંતની પ્રસાદીના રૂપે ગાયે પણ એક છોકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર ફેર એટલો છે જે કાન છે ને એ ગાયના કાન હોય એવા કાન છે.
બે દીકરાઓ પ્રાપ્ત થયા. આનંદનો પાર ન રહ્યો આત્મદેવને. બેના નામકરણ સંસ્કાર થયા. ધુંધુલીનો દીકરો હતો એટલે નામ પડ્યું ધુંધુકારી. અને ત્યારબાદ ગાયના કાન જેવા કાન લઈને જે જન્મેલો બાળક હતો એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ધીમે ધીમે સમય પસાર થયો અને એ સમયે બે ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેહાડ્યા છે. એમાં ધુંધુકારી છે એ મહાશઠ બન્યો અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ન કરવાના કામ કરે, ન પીવાના પદાર્થો પીવે છે, ન ખાવાના પદાર્થોનું સેવન કરે છે. મા પાસે આવીને પૈસા માંગે. મોટા થયા છે, કુસંગને લઈ અને ધુંધુકારી ખૂબ બગડ્યો છે. ધુંધુકારી ખૂબ બગડ્યો છે અને એ સમયે મા પાસે આવીને પૈસા માંગે. માએ ના પાડી. પિતાજી પાસે જાય, પિતાજીએ ના પાડી. એક વાર, બે વાર, ત્રણ વખત ના પાડી. એટલે ધુંધુકારીને જરા ક્રોધ આવ્યો અને આત્મદેવની છાતીમાં એક પાટું માર્યું અને આ ધરતી પર ચત્તો પાટ પછાડ્યો છે. જ્યારે ધરતી પર પડ્યો છે ત્યારે એને સંત મહાપુરુષના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરના રડે છે અને આ દુનિયામાં દીકરા વાળાય રડે છે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. लातों के भूत बातों से नहीं मानता है. आत्मदेव खूब दुखी थया. અને જ્યારે દુખી થયા છે એટલે ગોકર્ણ મહારાજ પાસે બેઠા છે ને એક વખતના સમયે ગોકર્ણ મહારાજે આત્મદેવ બ્રાહ્મણને માધ્યમ રાખી અને ગોકર્ણ ગીતાનું ગાન કર્યું છે. ગોકર્ણ ગીતાનું ગાન કર્યું અને પોતાના પિતાજીને ઉપદેશ આપતા કહે છે, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાં જહિ કામતૃષ્ણા. હે પિતાજી, હવે તમે આ સંસારને છોડો. અમુક ઉંમર થાય એટલે ભોગને ભોગવાનું મૂકી દેવાય સાહેબ. રાજા ભરતુરી પણ ભરતુરી એ વૈરાગ્ય શતકમાં લખ્યું છે. જે માણસે શૃંગાર શતક લખ્યું ને એ જ માણસે વૈરાગ્ય શતક લખ્યું. વિચાર કરો કેટલી મજાની વાત છે. જેને 16 શણગાર સજાવ્યા હોય અને ઈનો ઈ માણસ મૂર્તિને નિર્વસ્ત્ર પણ કરી શકે, વૈરાગ્ય પણ લગાડી શકે, નિરરસ થઈ જાય સાહેબ. રસ ન લાગે. ભરતુરીમાં રાજા વૈરાગ્ય શતકમાં ભરતુરીએ લખ્યું, ભોગાન મુક્તા વયમેવ ભુક્તા કાલો નયાતો વયમેવ યાત. ભોગાન ભુક્તા વયમેવ મુક્તા. હે પિતાજી, યથાયોગ્ય સમયે માણસે અમુક વસ્તુને છોડી દેવી જોઈએ. ઉંમર થાય એટલે વ્યવહાર દીકરાઓને સોંપી દેવો જોઈએ. કહું છું, સાધુ પુરુષનો સંગ કરો, તીર્થોમાં જઈ અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી ગયા. પાછળથી ધુંધુલીએ ખૂબ દુઃખ ભોગ્યું અને એ દુઃખને લઈ અને ધુંધુલી પણ ઘરને છોડી અને જંગલના માર્ગમાં જઈ અંધારા કૂવામાં પડી આત્મહત્યા કરીને મૃત્યુ પામી છે. માં ને બાપ બે મૃત્યુ પામ્યા. હવે આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી, હવે આ ધુંધુકારી મહાશઠ છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે છે, ન કરવાના કર્મો કરે છે. 4 ગણિકા સ્ત્રીઓ સાથે સંગ કર્યો.
સ્વતંત્રતા મળી અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. અત્યારના મોસ્ટ ઓફલી કિસ્સાઓ સાહેબ એ વાત બને છે. મા બાપ પોતાના સંતાનોને સ્વતંત્રતા આપે કે જાઓ દીકરાઓ, તમને જેમ ગમે તેમ રહ્યો, મજા કરો, સ્વતંત્રતા આપે છે. અને એ સ્વતંત્રતામાં એ મા બાપ એની જિંદગીમાં આનંદ ઉમેરવા માટે મોટો દીકરો થયો હોય તો ગાડી લઈ દે, મોબાઈલ લઈ દે, ભૌતિકતાના સાધનો લઈ દે, ધન વાપરવા માટે આપે. દીકરીને પણ હવે અત્યારે એટલો સાચો તો થયો બાપ, ગાડી લઈ દે, મોબાઈલ આપી દે, પણ જ્યાં સુધી જે વસ્તુ આપી છે એનો ઉપયોગ થાય ને ત્યાં સુધી એનો વાંધો નથી, પણ જ્યારે એનો ગેરઉપયોગ થાય ને તેનું પરિણામ બહુ વિકટ આવે છે. તમારી પાસે રહેલો જે સાધન છે એ સાધનનો તમે સદુપયોગ કરો તો તમને સુખ આપશે, પણ તમે જ્યારે સાધનનો અતિરેક ઉપયોગ કરશો ત્યારે તમને દુઃખ આપશે. દુઃખ આપ્યા સિવાય કશું નહીં હોય સાહેબ. માટે સાધનને પણ તમે સમજીને વાપરો. અત્યારે બને છે એવું સ્વતંત્રતા આપે એટલે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. બાપાએ આપણો છોકરો આપણે પૈસા ન આપીએ અને બીજા માથેથી લઈ અને દેણું કરે એના કરતા બાપુ એને બધી સારી સગવડતા આપે, પણ આપણને જે સગવડતા આપે એ બધાનો આપણે દુરુપયોગ કરીએ. ન ખાવાના પદાર્થો ખાઈએ, ન પીવાના પદાર્થો પીએ, ન કરવાના કામ કરીએ. આ બધું કામ કર્યા પછી સુધરવા માટેની જે આ કથા છે, અને મારે તમને પ્રશ્ન કરવો છે, તમારે સુધરવાનું છે કે નહીં? સાધુ નામ તમારું હોય, નજર કહી ઓર નિશાના કહી ઓર. આ કથાને સુધારવા માટે બેઠી છે. હું ગઈકાલે આત્સંગ ગયો તો ઘનશ્યામનગર. ત્યાં નિત્યસુ સ્વામીએ બહુ એક વાત સરસ કરી, મને ગમ્યું. આ વાક્ય મને ગમ્યું સ્વામીનું. આ કથા સુધરેલા માણસોને સુધારવા માટે નથી, બગડેલા માણસોને સુધારવા માટે નથી, તો આ કથા તો સુધરેલો માણસ બગડી ન જાય ને એના માટેની કથા છે. આ સ્વામીએ બહુ સરસ વાત કરી કે સુધરેલો માણસ બગડી ન જાય ને, બાકી બગડેલાને અમારે કઈ સુધારવા નથી અને અમારાથી કે સુધરેમ છે ને. અમને તો એટલી ખબર છે જે સુધરેલા છે ને બગડી ન જાય એટલે આ કથા કરવા નીકળ્યા છે. બહુ સરસ વાત કાલે સદગુરુએ કરી. ન કરવાના કર્મો કરે છે અને એ સમયે 4 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને સંગને લઈ સ્ત્રીઓ કહે છે કે જા ધુંધુકારી ધન લઈ આવ. ધુંધુકારી ધન લેવા માટે જાય છે. રાજાનો ખજાનો તોડ્યો, ખજાનો તોડીને ધન ચોરી લાવે, ગણિકાઓના હાથમાં આપ્યો, સ્ત્રીઓના હાથમાં આપ્યો. એટલે સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો ક્યાંથી લઈ આવ્યો? તો કે રાજાનો ખજાનો તોડ્યો. ખજાનો તોડ્યો શબ્દ સાંભળ્યા એટલે 4 ગણિકાઓ સ્ત્રીએ નક્કી કર્યું કે હવે આને જીવવા ન દેવાય, આને મારી નખાય. નહીં ને કદાચ આ પકડાઈ જાય તો આપણું પણ નામ આપે તો આપણને પણ દંડ થાય, આપણે પણ મરી જાય, એના કરતા આને મારી નખાય. 4 ગણિકા સ્ત્રીઓ એને મારવાના પ્રયત્નો કરે છે. કેટલા પ્રયત્નો કર્યા છતાં પણ એ ધુંધુકારી મરતો નથી. અને આમ પણ મહાપુરુષો કહે છે જેના કર્મો સારા ન હોય ને એને મોત પણ જલ્દી ન આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માગે પણ આવે નહીં એમના દૂતો. આ તો કર્યા કર્મના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. કર્યા કર્મના લેખા લેવાય છે, તારી આવરદા રોજ ઓછી. માટે હે રાત અનેક પ્રયત્નો કર્યા અને મર્યો નહીં. ત્યારે કહેવાય છે, ભાગવતમાં લખ્યું છે કે એ 4 ગણિકા સ્ત્રીઓએ આ ધુંધુકારીને હાથ અને પગથી બાંધી દઈ અને મોઢાની અંદર ધગધગતા દેતવા નાખી અને અંતે મોતને ઘાટ ઉતાર્યો. મર્યો તો ખરો પણ પ્રેત બન્યો. મર્યો ખરો પણ પ્રેત બન્યો. ધુંધુકારી મર્યો છે અને પ્રેત અવનીમાં બહુ દુઃખ થાય. પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય. ભૂખ લાગે પણ જમી ન શકો, તરસ લાગે પણ પાણી પી ન શકો, નીંદર આવે તમે સૂઈ ન શકો.
કેટલી યાતના. પ્રેત અવસ્થામાં બહુ યાતનાઓ થાય છે. બહુ બધી યાતનાઓ થાય. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા માતુશ્રી મૃત્યુ પામ્યા, પિતાશ્રી મૃત્યુ પામ્યા છે, ભાઈ મૃત્યુ પામ્યો. એટલે એ સમય બરાબર ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ અને પિતૃનું શ્રાદ્ધ કર્યું મુક્તિ માટે. એક વખતના સમયે આ પ્રેત ધંધુકારી ગોકર્ણ મહારાજના આશ્રમમાં જઈ અને ખૂબ રડે છે, ખૂબ રડે. અને ત્યારે ગોકર્ણ મહારાજે પાણીની અંજલિ છાટે અને વાચા ફૂટી, કોણ છે તું? ધંધુકારી કહે છે, ભાઈ હું તમારો ભાઈ છું અને મૃત્યુ પામ્યો, મર્યો, પણ હું પ્રેત બન્યો અને પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે, મને આમાંથી છોડાવો ને. પ્રેત અવસ્થામાં મને બહુ દુઃખ થાય છે. અરે ભાઈ, મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં પણ તમને મુક્તિ ન મળી. અને ત્યારે ધંધુકારી કહે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ભાઈ, ગયાજીમાં જઈ તમે એકવાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ મળે નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે. મને બહુ દુઃખ થાય છે, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે મહાપુરુષોને પ્રશ્ન કર્યો, મોટા મોટા ઋષિમુનિઓને પ્રશ્ન કર્યો, કોઈએ જવાબ ના આપ્યો. અને કોઈ કેમ કીધું, એક કામ કરો, ભગવાન ભાસ્કરને, સૂર્યનારાયણને તમે પૂછો. સવારમાં વહેલા જઈ ભગવાન ભાસ્કરને પાણીનો અર્ઘ્ય આપી, જલનો અર્ઘ્ય આપી અને અંતમાં ભગવાન ભાસ્કરના રથના ઘોડાઓને ઊભા રાખ્યા છે. બ્રાહ્મણની પાસે કેટલી તાકાત છે સાહેબ, વિચાર તો કરો. તપમાં કેટલી તાકાત કે સૂર્યના ઘોડાઓને પણ રોકી રાખે. હે જગત સાક્ષી, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ બીજે ક્યાં મળે? અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળી હોય ને એને મુક્તિ આપવા માટે એકમાત્ર સાધન છે અને એ ભાગવત છે. પ્રેત અવસ્થામાં પણ પીડાને શાંત કરનારી કોઈ ગાથા હોય તો એ ભાગવત છે. એટલે કહ્યું, ધન્યા ભાગવતી વાર્તા, ધન્યા ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની કથા કે જેણે પ્રેતની પીડાઓમાંથી મુક્તિ અપાવી છે, પ્રેત અવસ્થામાંથી મુક્તિ અપાવી છે. ગોકર્ણ મહારાજ, તમે ભાગવતની કથા બેસાડો, ભાગવતની કથા સંભળાવો. ભાગવતની કથા સંભળાવવાની વાત કરી ગોકર્ણ મહારાજ પોતાના આશ્રમમાં આવે છે. આશ્રમમાં આવી શુભ મુહૂર્તને જોઈ અને ગોકર્ણ મહારાજે વ્યાસ ગાદીની રચના કરી અને વ્યાસ ગાદી ઉપર આવી અને પોતે ભાગવતની કથા કરે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7મો દિવસ આવ્યો અને 7મા દિવસના અંતમાં જ્યારે આ ભાગવતનું પુણ્ય ફળ ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કર્યું ત્યારે ગોકર્ણ મહારાજની કથાને સાંભળવા આવેલો એ પ્રેત ધંધુકારીને વૈકુંઠમાંથી દિવ્ય વિમાન લેવા આવ્યું. પાર્ષદો બેસાડી અને એને લઈને જાય છે. કથા સાંભળી વૈકુંઠમાં ગયા. આપણીને એક રિવાજ છે, 7 દિનની કથા પૂરી થાય એટલે 7મે દિવસે આપણે એક કહેવત છે, મેં આવું સાંભળ્યું છે કે લીલા વાંસની જે હોટી હોય ને એ ફાટી જવી જોઈએ. જો લીલા વાંસની હોટી જે રોપી હોય એ રોપેલી હોટી જો ફાટે નહીં તો તમારી કથા પૂગી નથી. બ્રાહ્મણ 7 દી નહીં 7 ભવ અહીંયા કથા વાંચે ને તો આ લીલા વાંસની હોટી એમને ન ફાટે છે.